નમસ્તે મિત્રો, શાળા સ્વકેજી ચૌહાણ કન્યા વિદ્યાલય ટીંબાવાડી જૂનાગઢ, ધોરણ 12, વિષય સમાજશાસ્ત્ર, પ્રકરણ 5, પરિવર્તનની સામાજિક સાંસ્કૃતિક પ્રક્રિયાઓ, પાના નંબર 51 પરથી ભાગ 6 આપણે જોશું. મિત્રો, આપને આ વિડીયો પસંદ આવે તો પ્લીઝ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરશો. વિદ્યાર્થી મિત્રો, ગયા ભાગની અંદર આપણે પશ્ચિમીકરણના અર્થ વિશે ચર્ચા કરી હતી. આજે આપણે 6થા ભાગની અંદર 5મા પ્રકરણમાં પશ્ચિમીકરણના પાસા વિશે ચર્ચા કરીશું. આ જે પશ્ચિમીકરણના પાસા છે એ બોર્ડની પરીક્ષામાં 5 માર્ક્સની અંદર પૂછાઈ શકે છે. તો મોસ્ટ આઈએમપી આ પ્રશ્ન છે કે પશ્ચિમીકરણના પાસાઓ સમજાવો. આ પાસાઓ કોની આપેલા છે તો કે એમ.એન. શ્રીનિવાસે અનેક ઉદાહરણ દ્વારા ભારત પર પશ્ચિમીકરણની અસરો નીચે દર્શાવેલ પાસાઓ દ્વારા સમજાવેલ છે. એટલે કે એમ.એન. શ્રીનિવાસે ભારત ઉપર પશ્ચિમીકરણની કઈ કઈ અસરો છે અથવા તો કયા કયા પાસાઓ ઉપર કયા કયા ભાગ ઉપર પશ્ચિમીકરણની અસર જોવા મળે છે એમના વિશે ચર્ચા કરેલી છે. તો આ જે પાસાઓ છે એ તમે મુદ્દાઓ દ્વારા પણ યાદ રાખી શકો છો. દાખલા તરીકે પશ્ચિમીકરણની પહેલી અસર જોઈએ અથવા તો પહેલો જે ભાગ છે જેના ઉપર અસર થઈ એમાં જોઈએ તો કૃષિ ક્ષેત્રે પહેલો મુદ્દો તમારો એવો બને કે કૃષિ ક્ષેત્રે. જો આવી રીતના મુદ્દા પાડીને યાદ રાખશો તો તમને વધારે યાદ રહેશે. તો પહેલો જે ભાગ છે, પહેલો જે પાસું છે એ કૃષિ ક્ષેત્રે જેની અસર છે પશ્ચિમીકરણની એ આપણે જોઈએ. બ્રિટિશ શાસન દરમિયાન ભારતમાં ખાસ કરીને કૃષિ ક્ષેત્રે કેટલાક કાયદા અને વહીવટી તંત્રનો અમલ કરવાથી વ્યાપક પરિવર્તનો આવ્યા. બ્રિટિશ શાસન દરમિયાન ભારતની અંદર ખેતી ક્ષેત્રે ઘણા બધા સુધારા વધારા કરવામાં આવ્યા. ખેતી માટેના કાયદાઓ, વહીવટી તંત્ર જુદા જુદા પ્રકારનું અમલમાં આવ્યું. 18મી સદીના અંતિમ વર્ષોમાં જમીનદારી, રૈયતવારી જેવી વ્યવસ્થાઓ જમીન માલિકી અને મહેસૂલ ઉઘરાવવાના મુદ્દે દાખલ કરવામાં આવી. બ્રિટિશ શાસન દરમિયાન 18મી સદીનું જે અંતિમ વર્ષો હતા એ સમય દરમિયાન ભારતની અંદર જમીનદારી, રૈયતવારી જેવી વ્યવસ્થાઓ કે જેમની અંદર જમીન માલિકી માટેના નિયમો, મહેસૂલ ઉઘરાવવાના એટલે કે જમીનના ઉત્પાદન પ્રમાણે મહેસૂલ કર ઉઘરાવવાના મુદ્દાઓ છે એ દાખલ કરવામાં આવ્યા. પરિણામે ગ્રામીણ વિસ્તારોમાં નવા ભૂમિ સંબંધો સ્થપાયા, જેને કારણે ગામડાઓની અંદર જેમની પાસે જમીનની માલિકી નહોતી એમને જમીનની માલિકી મળી. તો વિવિધ પ્રકારના જે ભૂમિ સાથેના એટલે કે જમીન સાથેના જે સંબંધો છે લોકોના એ સ્થપાયા. બીજો જે ભાગ છે અથવા તો બીજું જે પાસું છે એમના ઉપર આપણે મુદ્દો બનાવીએ તો કાયદા અને કાનૂન અથવા તો ન્યાયતંત્રની વ્યવસ્થા, એ મુદ્દો પણ તમે બનાવી શકો. બ્રિટિશરોએ સમાજ વ્યવસ્થાની જાળવણી માટે નવા કાયદા, કાનૂન અને ન્યાયતંત્રની વ્યવસ્થા ઊભી કરી. આપણે સૌ જાણીએ છીએ કે આજની જે પોલીસની વ્યવસ્થા છે, કોર્ટની વ્યવસ્થા છે કે કાયદાની વ્યવસ્થા છે એ આપણા ભારતની અંદર ન હતી. અંગ્રેજો દ્વારા આવા જે કાયદાઓ છે, પોલીસ દળ વગેરે જે લશ્કરી વ્યવસ્થા છે એ અંગ્રેજોના કારણે ભારતમાં પ્રવેશ કર્યો. બ્રિટિશરોએ સમાજ વ્યવસ્થાની જાળવણી માટે નવા કાયદાઓ ઘડ્યા, નવા કાનૂન બનાવ્યા, ન્યાયતંત્રની એટલે કે કોર્ટની વ્યવસ્થા ઊભી કરી, લશ્કરની વ્યવસ્થા ઊભી કરી, પોલીસ દળની નવેસરથી રચના કરી, જેથી સમાજમાં મોટો બદલાવ આવ્યો. અંગ્રેજો ગયા પણ પાછળથી આપણે જે એની વ્યવસ્થા હતી એમાં થોડા ઘણા સુધારા વધારા કરી અને ભારતમાં આપણે આજ સુધી સ્થાપી રાખ્યા. એટલે કે અંગ્રેજો તો વયા ગયા પણ એમને બનાવેલા જે નવા કાયદા, કાનૂન, ન્યાયતંત્ર, પોલીસ અથવા તો લશ્કરની જે વ્યવસ્થા હતી આજે પણ ભારતમાં જોવા મળે છે. એટલા માટે અંગ્રેજોની આ જે કાયદાની અસર છે ભારતમાં આજે પણ છે. ત્રીજું જોઈએ તો બ્રિટિશરોએ ભારતમાં પશ્ચિમી શિક્ષણ વ્યવસ્થા એટલે કે ત્રીજો પોઈન્ટ આપણો જે મુદ્દો છે શું બનશે? શિક્ષણ વ્યવસ્થા. ભારતમાં પશ્ચિમી શિક્ષણ વ્યવસ્થા દાખલ કરી, જેથી શિક્ષણ બધા માટે ખુલ્લું થયું. આપણે સૌ જાણીએ કે ભારતની અંદર પહેલાં સમયની અંદર, પ્રાચીન સમયની અંદર માત્ર બ્રાહ્મણોને જ શિક્ષણ આપવામાં આવતું અને એ પણ સંસ્કૃત વિષયની અંદર. પણ અંગ્રેજો ભારતમાં આવ્યા પછી તમામ માટે જે પશ્ચિમી શિક્ષણ વ્યવસ્થા છે એ દાખલ કરવામાં આવી. સ્ત્રી અને પુરુષ બંને માટે અને તમામ જ્ઞાતિ અને તમામ ધર્મના લોકો માટે શિક્ષણ વ્યવસ્થા છે ખુલ્લી મૂકવામાં આવી અને બધાને તક મળી. સમય જતાં આ શિક્ષણ વ્યવસ્થાએ ગ્રામ વિસ્તારો સુધી નવા વિચારો અને મૂલ્યોનો પ્રચાર પ્રસાર કર્યો. અંગ્રેજો તો ચાલ્યા ગયા પણ એમની જે દાખલ કરેલી જે શિક્ષણ વ્યવસ્થા છે
એ વ્યવસ્થા આજે પણ ભારતની અંદર જોવા મળે છે. અંગ્રેજી શિક્ષણ પણ ભારતની અંદર અંગ્રેજો એટલે કે બ્રિટિશરો જ લાવ્યા હતા, પણ આજે પણ આપણે અંગ્રેજી શિક્ષણ છે એ ફરજિયાત બનાવેલું છે. તો આ શિક્ષણની જે વ્યવસ્થા છે એમના કારણે ગામડાના લોકોમાં પણ ખૂબ જે વિચારો નવા છે એનો મૂલ્ય જે પ્રચાર છે એ પ્રસાર થયો. બ્રિટિશરોએ ભારતમાં છાપખાનાની શરૂઆત, તો ચોથો મુદ્દો છે છાપખાનાની શરૂઆત. ભારતમાં છાપખાનાની શરૂઆત કોણે કરી? તો કે બ્રિટિશરોએ. 1 માર્કનો પ્રશ્ન છે. તેના પગલે પગલે અખબાર, પુસ્તકો, સામયિકોનું પ્રકાશન શરૂ થયું. ભારતની અંદર પહેલાં છે ઇંક અને જે પીછી હતી એમના દ્વારા, જે પક્ષીનું જે પીછું હોય એમના દ્વારા લખવાની વ્યવસ્થા હતી, પરંતુ અંગ્રેજોના કારણે, બ્રિટિશરોને કારણે ભારતમાં છાપખાના એટલે કે પ્રિન્ટિંગ પ્રેસની સ્થાપના થઈ. આના કારણે ભારતની અંદર અખબારો, પુસ્તકો અને સામયિકોનું છાપખાનોની જે શરૂઆત થઈ, પ્રિન્ટિંગ થવા લાગ્યું એટલે કે પ્રકાશન થવા લાગ્યું અને વિસ્તર્યું. સમાજમાં વિવિધ વર્ગો અને સમૂહોમાંથી વિચારો વ્યક્ત કરવા માટે છાપખાનાએ આધુનિક સગવડો ઊભી કરી. જ્યારથી પ્રિન્ટિંગ પ્રેસની શરૂઆત થઈ તો સમાજના જે જુદા જુદા વર્ગો છે, જે સમૂહો છે, એમના વિચારો પણ વર્તમાનપત્રોની અંદર છે એ રજૂ થવામાં આવ્યા. તેને કારણે વૈશ્વિક સ્તરના નવા વિચારો, મૂલ્યો પ્રચારમાં આવ્યા. અંગ્રેજો તો ચાલ્યા ગયા, બ્રિટિશરો તો ચાલ્યા ગયા, પણ આજે પણ ભારતની અંદર જુદા જુદા પ્રકારના આધુનિક પ્રકારના પ્રિન્ટિંગ પ્રેસ જોવા મળે છે, જેને કારણે ભારતના જે લોકોના જે નવા વિચારો છે એ હજી પણ પ્રચાર અને પ્રસાર થાય છે. 5મો જે મુદ્દો છે એમાં માનવતાવાદ. પશ્ચિમીકરણની એક મહત્વની અસરને શ્રીનિવાસ માનવતાવાદના સંદર્ભમાં તપાસે છે. આ 2 માર્કનો પ્રશ્ન છે. માનવતાવાદ એટલે શું? અને મુદ્દો બને છે 5મા પાસાનો માનવતાવાદ. જ્ઞાતિ, આર્થિક પરિસ્થિતિ, ધર્મ, ઉંમર અને જાતિના ભેદભાવ વગર સૌને માટે કલ્યાણનો આદર્શ અને તેની સાથે સમાનતા, સ્વતંત્રતા અને બિનસાંપ્રદાયિકતાના પશ્ચિમી ખ્યાલોએ ભારતમાં માનવતાવાદી વાતાવરણ સર્જવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી. તો માનવતાવાદ એટલે ભારતના તમામ નાગરિકોના કલ્યાણ માટેની જે વ્યવસ્થા છે એને આપણે શું કહેશું? માનવતાવાદ. તો કેવી વ્યવસ્થા? તો કે જ્ઞાતિ, આર્થિક પરિસ્થિતિ, ધર્મ, ઉંમર અને જાતિના ભેદભાવ વગર તમામ માટે કલ્યાણ થાય એવી જે વ્યવસ્થા છે, જેમાં સમાનતા, સ્વતંત્રતા, બિનસાંપ્રદાયિકતાના પશ્ચિમી ખ્યાલોએ ભારતમાં માનવતાવાદી વાતાવરણ સર્જવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી. તો બ્રિટિશરો તો ચાલ્યા ગયા, પણ પાછળથી આપણે આ વ્યવસ્થાને જાળવી રાખવા માટે થઈને ભારતમાં જે બંધારણ ઘડવામાં આવ્યું છે એની પાછળનું કારણ છે બ્રિટિશરોના માનવતાવાદી જે વિચારસરણીનું વાતાવરણ છે એ જ છે. આની અસરરૂપે ભારતમાં ઘણી સામાજિક સુધારણાની પ્રવૃત્તિઓ થઈ. ભારતમાં સામાજિક સુધારણાની વાત કરીએ તો સ્ત્રીઓ પ્રત્યેના જે કાંઈ પણ ભેદભાવો હતા, જે અત્યાચારો હતા, એ માનવતાવાદી વાતાવરણને કારણે ઘણા બધા સુધારામાં આવ્યા. એટલે કે દહેજ પ્રથા, સતી પ્રથા વગેરે જે કુરિવાજો હતા એમને દૂર કરવામાં આવ્યા. જ્ઞાતિ પ્રત્યેની જે અસ્પૃશ્યતાની જે સ્થિતિ હતી એ પણ નાબૂદ કરવામાં આવી. 6થો જે મુદ્દો છે એમાં આપણે જોઈએ તો નવા મધ્યમ વર્ગનો ઉદ્ભવ. 6થો મુદ્દો બનશે નવા મધ્યમ વર્ગનો ઉદ્ભવ. પશ્ચિમીકરણની અસર રૂપે ભારતમાં વિકસેલ વ્યાપાર અને ઉદ્યોગોને કારણે તેમજ શિક્ષણના પ્રસારને પરિણામે એક નવો મધ્યમ વર્ગ ઉદ્ભવ્યો. આપણે સૌ જાણીએ છીએ કે ભારત છે એ ખેતી પ્રધાન દેશ છે. પહેલાંના સમયમાં તમામ જે લોકો છે મોટા ભાગના એ ખેતી સાથે જોડાયેલા હતા, પણ બ્રિટિશરોના આગમનને કારણે ભારતની અંદર નવા વ્યાપારો અને ઉદ્યોગોની શરૂઆત થઈ. શિક્ષણની પણ શરૂઆત થઈ. ધીમે ધીમે શિક્ષણમાં વધારો થયો, જેને કારણે ભારતની અંદર એક ભણેલો વર્ગ ઊભો થયો. અને આ ભણેલો વર્ગ એટલે શિક્ષિત વર્ગ એટલે મધ્યમ વર્ગ, જેને આપણે કેવો વર્ગ કહેશું? નવો મધ્યમ વર્ગ. નવો એટલા માટે કહેવામાં આવે કે ભારતમાં માત્ર 2 જ વર્ગ હતા. એક છે મૂડીપતિ વર્ગ અને બીજો છે એ મજૂર વર્ગ અથવા તો શ્રમજીવી વર્ગ. પરંતુ શિક્ષણને કારણે એક નવો મધ્યમ વર્ગ એટલે કે શિક્ષિત વર્ગ, જેમનામાં જે બુદ્ધિનો વિકાસ છે વધારે હતો, શિક્ષિત હતો, એટલા માટે બુદ્ધિજીવી વર્ગ પણ કહેવામાં આવે છે.
બ્રિટિશ સરકારે શરૂ કરેલા વહીવટી તંત્રમાં શરૂઆતમાં નોકરીએ રહેલો નાનો શિક્ષિત વર્ગ સમય જતાં આધુનિક ભારતમાં અસરકારક મધ્યમ વર્ગ સ્થાપિત થઈ ચૂક્યો. તો શરૂઆત છે એ બ્રિટિશરોએ કરી, એટલે કે બ્રિટિશરોએ પોતાના વહીવટી તંત્રમાં જે લોકોને, ભારતના જે લોકોને નોકરીએ રાખતા એ ભણેલા, એટલે કે નાનો શિક્ષિત વર્ગ, એટલે કે અમુક લોકો જે નાના સમૂહમાં ભણેલા હતા, એટલે કે ભણેલા હતા એમને જે નોકરીએ રાખતા. પણ બ્રિટિશરો તો ચાલ્યા ગયા. આજે પણ આધુનિક ભારતમાં, એટલે કે હાલના ભારતની અંદર આજે પણ આ જે સ્થિતિ છે શિક્ષિત વર્ગની, એ અસરકારક રીતે મધ્યમ વર્ગ તરીકે સ્થાપિત થઈ. આ વર્ગમાં કોનો સમાવેશ થાય તો કે નવા મધ્યમ વર્ગની અંદર વકીલો, ડૉક્ટરો, અધ્યાપકો, સાહિત્યકારો તેમજ કલાકારોને સમાવતો જે બુદ્ધિજીવી વર્ગ, એટલે કે શિક્ષિત વર્ગ પણ વિકસ્યો. આ નવા વર્ગની અસરરૂપે દેશમાં પશ્ચિમી સંસ્કૃતિના કેટલાક તત્વોનો સ્વીકાર થયો અને શહેરોમાં આધુનિકતા વિકસી. છેલ્લું જે પાસું છે, સાતમું, એમાં લોકશાહી શાસન. તમારે મુદ્દો બનશે લોકશાહી શાસન. બ્રિટિશ શાસન દરમિયાન સ્વતંત્રતાની લડતમાં ઊભી થયેલી પશ્ચિમી લોકશાહી ઉદારતાવાદ અને રાષ્ટ્રીયતાથી પ્રેરાઈને દેશ નેતાઓએ લોકોને સંગઠિત કરવાનું શરૂ કર્યું. આઝાદીની લડતના વર્ષોમાં લોકશાહી પ્રત્યેની શ્રદ્ધા અને વિશ્વાસ એટલા વિકસ્યા કે સ્વતંત્ર ભારતમાં લોકશાહી શાસન વ્યવસ્થાને લોકોએ સ્વીકારી. તે પશ્ચિમીકરણની અસર છે તેમ કહી શકાય. બ્રિટિશ શાસન દરમિયાન આપણા ભારતની અંદર જે બ્રિટિશરોની ગુલામીમાંથી મુક્ત થવા માટે થઈને ભારતના લોકો છે, એમના જે નેતાઓ છે સંગઠિત થયા અને ત્યારે તેમને સમજાણું કે આપણે જો એક થઈ અને સાથે મળી અને જો આપણે અંગ્રેજો સાથે લડશું તો જ આપણે આઝાદી પ્રાપ્ત કરી શકશું. એટલે આઝાદીની લડત સમય દરમિયાન જ ભારતના લોકોને સમજાઈ ગયું કે જ્યારે અંગ્રેજો, એટલે કે બ્રિટિશરો ચાલ્યા જશે ત્યારે ભારતમાં આપણે લોકશાહી શાસનની જ સ્થાપના કરવી છે. એટલે ગુલામ વર્ગ છે એ ભારતમાં ઉપસ્થિત થશે નહીં. એટલે બ્રિટિશરોના જે ગયા પછી પણ ભારતમાં એટલા માટે જ લોકશાહી પ્રત્યેની શ્રદ્ધા અને વિશ્વાસ એટલા વિકસ્યા કે આપણે ભારતમાં લોકશાહી શાસન વ્યવસ્થાને સ્વીકારી. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પશ્ચિમીકરણના જે પાસાઓ છે એમના વિશે ચર્ચા કરી. હવે પછીના ભાગમાં આપણે વૈશ્વિકરણ વિશે ચર્ચા કરીશું. નમસ્તે.